ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હવે આપણે SN1 SN2 પ્રક્રિયા જે છે એ સ્ટાર્ટ કરવી છે। તો SN1 અને SN2 પ્રક્રિયા માટે છેલ્લે આપણે નાનકડી એવી સમજૂતી છે એ આપેલી હતી, જેને આપણે નામ આપ્યું હતું છોકરાઓ SN પ્રક્રિયા। શેના તરીકે ઓળખાવતા? SN પ્રક્રિયા તરીકે, કે કઈ રીતે આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એને આની સાથે વિસ્થાપન પ્રક્રિયામાં જોડી શકાય। તો હવે આપણે આ SN પ્રક્રિયાની જે વાત કરી હતી, તો આની સાથે હજુ બીજા બે શબ્દ સંકળાયેલા હશે। કેટલા શબ્દ સંકળાયેલા હશે છોકરાઓ આની સાથે? તો કે ભાઈ બીજા બે શબ્દ સંકળાયેલા હશે। એમાં એક શબ્દ છે એને કહેવાનું છે ધારણ અને બીજાને કહેવાનું છે વ્યુત્ક્રમણ। એને રિટાર્ડેશન અને ઇન્વર્ઝન તરીકે આપણે ઓળખશું। તો પહેલા એ શબ્દની માહિતી લઈએ, ત્યાર પછી SN1 પ્રક્રિયા આપણે શરૂ કરીએ। તો હવે આપણે એની જો વાત કરીએ છોકરાઓ, તો એને આવી રીતે સમજાવશું। ચાલો પહેલા આપણે આ બંધારણને કઈ રીતે દર્શાવી શકાય એની ચર્ચા કરીએ। આને ફિશર સૂત્ર તરીકે દર્શાવશું। આખું નામ છે ફિશર પ્રક્ષેપ સૂત્ર। તો હવે આપણે કોઈ પણ બંધારણ જે છે આપણી પાસે, એને જો દર્શાવવાની વાત કરીએ તો આવી રીતે દર્શાવાય, A, B, C અને D। એટલે આની જો આપણે વાત કરીએ તો આને આપણે વાત કરીએ તો આને આપણે શેના તરીકે દર્શાવવાનું છે? તો કે કિરાલ કાર્બન તરીકે દર્શાવશું। શેના તરીકે? કિરાલ કાર્બન તરીકે। હવે આ કિરાલ કાર્બનમાં આ જુઓ જરા, આપણે A અને C ભાગની વાત કરીએ ને, તો આ સમતલનો ભાગ છે। B અને D એમાંથી એક આપણી નજર સામે હશે, એક આપણાથી દૂર હશે। તો એને કઈ રીતે દર્શાવી શકાય એની આપણે ચર્ચા કરીએ। જો આવી રીતે છોકરાઓ, કે ભાઈ હવે આપણી પાસે આ A અને C આ સમતલનો ભાગ છે। જો મેં A અને C ને દર્શાવ્યા। હવે એક જે આપણી નજરની સામે આવેલું છે ને એને હું દર્શાવું છું। જો આપણી નજરની સામે જે આવેલું છે ને એ કોણ? તો જોઈને આમ દર્શાવશું, આવી રીતે। હવે આની જો આપણે વાત કરીએ, આને થોડું ઘાટું બનાવી દઈએ છોકરાઓ। જો તો આ બંધારણને વેજ બંધારણ તરીકે ઓળખશું, અને બીજું આ બંધારણ આવેલું છે આને આપણે દર્શાવશું ડેશ તરીકે। વેજ અને ડેશ આવી રીતે બે શબ્દો દ્વારા આની સમજૂતી આપી શકાય। તો અહીંયા કોણ આવી જવાનું છે છોકરાઓ? તો અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આવી જશે B, જે આપણી નજરની સામે છે। અને અહીંયા કોણ આવી જશે છોકરાઓ? તો કે અહીંયા આવી જશે D, જે આપણાથી દૂર છે। રેડી? જો આ એની દર્શાવવાની રીત થઈ। હવે આપણે આ બધાની ઓળખાણ આપી દઈએ કે કઈ રીતે હતું। તો A અને C છે, આને શું કહેવાનું હતું? તો કે આ સમતલનો ભાગ બની જશે। શું બની જશે છોકરાઓ? સમતલનો ભાગ। હવે જેને આપણે વેજ તરીકે દર્શાવીએ છીએ અને જેને આપણે ડેશ તરીકે દર્શાવીએ છીએ, તો એમાંનું વેજ એટલે સમતલની આગળ, આને કહેવાય સમતલની આગળનો ભાગ, આવી રીતે। અને આની જો આપણે વાત કરીએ તો આ કોણ થઈ ગયું છોકરાઓ? તો કે સમતલની પાછળનો ભાગ। રેડી? કઈ રીતે? જો જરાક સમજાવું। આને આપણે છોકરાઓ આવી રીતે દર્શાવશું। જો આ આપણો સમચતુષ્ફલકીય આકાર થઈ ગયો। કેવો થઈ ગયો? સમચતુષ્ફલકીય આકાર। હવે જો સમચતુષ્ફલકીયમાં તમે જો આ A તરીકે ઓળખાશે, આ C તરીકે ઓળખાશે, આ B તરીકે ઓળખાશે, અને લાલ માર્કર જે છે એ શેના તરીકે ઓળખાશે? D તરીકે, જે સમતલની પાછળના ભાગ તરીકે વર્તે। તો જો આખી વસ્તુ છે ને આવી થઈ ગઈ। તો હવે આપણે આને જો દર્શાવવાની વાત કરીએ છોકરાઓ, તો આ એક આપણને ફિશર પ્રક્ષેપ સૂત્ર તરીકે આને દર્શાવશું। હવે SN1 SN2 અલગ અલગ પ્રકારની નીપજ આપે છે। તો એ જે અલગ અલગ પ્રકારની નીપજ હોય છે ને એની આપણે ચર્ચા કરીએ કે કઈ રીતે ખરેખર આપણને નીપજ મળશે। તો આ વસ્તુ જે છે એના સ્વરૂપે હું તમને દર્શાવું। જો એ આવી રીતે,
અહીંયા આપણે જરાક જોશું તો જો આપણને ખબર પડશે છોકરાઓ, આ વેજ ભાગ છે, આ એનો ડેશ ભાગ છે. રેડી? ચાલો ફરીથી એક વખત આને એ તરીકે દર્શાવશું, આને બી તરીકે, આને સી તરીકે, અને આને હું એક્સ તરીકે દર્શાવું છું. જો આને શેના તરીકે દર્શાવશું? એક્સ તરીકે. હવે જો આપણે પ્રક્રિયાને આગળ વધારીએ તો કઈ રીતે વધારશું? તો કે આ બાજુએ જો મારે y નામના ઘટકને જોડાણમાં લાવવો છે. તો જ્યારે હું y નામના ઘટકને જોડાણમાં લાવીશ તો જોડાણમાં કઈ રીતે મળશે? તો અહીંયા જુઓ છોકરાઓ, આ મારી પાસે એ અને આ જે એક્સ ભાગ રહ્યો ને એનું મારે જોડાણ કરવું છે. શેનું જોડાણ કરવું છે? આ એ અને એક્સ ભાગનું. તો મને જો નિપજ છે ને આવી રીતે મળી, આમ કે અહીંયા એનું એ રહ્યું, પણ અહીંયા જ્યાં એક્સ હતું ને હવે અહીંયા વાય આવી ગયું. જો અહીંયા કોણ આવી ગયું? વાય. અને બાકીના ઘટકની જો આપણે ચર્ચા કરીએ તો જો આમ થયું છોકરાઓ કે જે વેજ ભાગ હતો એ વેજના વેજ તરીકે જ રહેવાનો છે, બરોબર છે. જે ડેશ ભાગ હતો એ ડેશ તરીકે જ રહેવાનો છે. તો અહીંયા છોકરાઓ બી અને અહીંયા આવી ગયું સી. તો મેં જે જગ્યાએ એક્સ લીધું હતું એની એ જ જગ્યાએ કોણ આવ્યું? વાય આવ્યું. તો હવે જો હું તમને કહું તો આ કોણ થઈ ગયું? તો કે જો આ આપણું મૂળ બંધારણ થઈ ગયું. આ કોણ થઈ ગયું છોકરાઓ? તો કે ભાઈ મૂળ બંધારણ. હવે એમાં જે નિપજ મળી ને છોકરાઓ, એ નિપજમાં એક્સ અને વાય સેમ જગ્યાએ આવ્યા, બરોબર છે. તો આ વસ્તુને આપણે ઓળખવાની છે છોકરાઓ ધારણ તરીકે. શેના તરીકે? ધારણ તરીકે આપણે આને દર્શાવી શકાય. હવે જો આપણે છોકરાઓ આની ચર્ચા આવી રીતે કરીએ કે ભાઈ માની લ્યો કે મારે y નામના ઘટકને જ જોડવો છે, y માઇનસ ને જ જોડવો છે, તો એની જોડાણ થવાની જે શક્યતા છે ને આવી બની ગઈ. જો અહીંયા આપણે કોને લેવાનું હતું? એ બંધારણ. હવે x ની બદલે જો y આ જગ્યાએ જોડાય છે. ક્યાં જોડાય છે છોકરાઓ? y ની આપણે વાત કરીએ તો આવી રીતે અહીંયા આપણું છોકરાઓ વેજનો વેજ ભાગ રહેશે, અહીંયા આપણું ડેશનું ડેશ રહેશે. જો આને આપણે શેના તરીકે દર્શાવતા હતા? બી તરીકે. આને દર્શાવતા હતા સી તરીકે. તો આ મૂળ બંધારણ છે. એમાં જ્યારે y જોડાવા માટે આવ્યું ને ત્યારે આપણને નિપજ કેવી મળી જોવો જોઈએ? તો કે ત્યારે આપણને નિપજ આના પ્રતિબિંબ જેવી મળી. જો હું અહીંયા વચ્ચે અરીસો રાખું તો મને અરીસામાં બી દેખાય, અરીસામાં સી દેખાય, એ દેખાય અને એક્સ ની બદલે વાય દેખાય. તો આ મૂળ બંધારણ કરતા ઉલટાઈ ગયેલી નિપજ થઈ. જે ઉલટાઈ જતી પ્રક્રિયા હોય એને દર્શાવાય વ્યુત્ક્રમણ તરીકે. એને શેના તરીકે દર્શાવાય? વ્યુત્ક્રમણ તરીકે દર્શાવવામાં આવે. એટલે આ ઇન્વર્ઝન નામની પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ છોકરાઓ? ઇન્વર્ઝન નામની. ફોર એક્ઝામ્પલ આપણે એવું ધારીએ કે આ ડેક્સ્ટ્રો છે, તો અહીંયા નિપજ મળવાની શક્યતા આપણને ડેક્સ્ટ્રો જ રહેવાની છે. કઈ પ્રક્રિયામાં? તો કે જો ડેક્સ્ટ્રોમાંથી ડેક્સ્ટ્રો રહે તો આ પ્રક્રિયા થઈ ગઈ ધારણ. પણ જો આવી રીતે નિપજ મળે જેને લીવો તરીકે ઓળખશું, તો ડેક્સ્ટ્રોમાંથી લીવો બની જવાની પ્રક્રિયાને શું બોલવાનું છે આપણે? તો એને બોલવાનું છે વ્યુત્ક્રમણ. તો આખા જે બે શબ્દ આપણે શીખડાવ્યા હતા, એક હતું આપણું વ્યુત્ક્રમણ, એક હતું આપણું ડેક્સ્ટ્રો. તો આ બે શબ્દોની સમજૂતી આપણે તમને આપી છે. હવે આપણે SN1 પ્રક્રિયા જે છે એ સમજીએ. રેડી? ચલો પહેલા આટલું તમે લખી લ્યો. જો તો આપણે ટૂંકમાં આવું સમજાયું છોકરાઓ, સાંભળો કે આપણું જે મૂળ બંધારણ છે એ મૂળ બંધારણમાં જે જગ્યાએ x હતો એ જ જગ્યાએ y આવ્યો. મતલબ y આમ જોવા જઈએ તો કેવો રહ્યો છોકરાઓ? તો કે y વાળું બંધારણ એવું ને એવું જ રહ્યું. આ y વાળું બંધારણ કેવું રહ્યું છોકરાઓ? એવું ને એવું જ. પણ જો મૂળ બંધારણ કરતા આપણને y ઊંધી જગ્યાએ જોવા મળે, પ્રતિબિંબ સ્વરૂપે જોવા મળે, એટલે ઊંધું થઈ ગયું. કેવું થઈ ગયું છોકરાઓ? ઊંધું થઈ ગયું.
તો ઊંધું થઈ ગયેલી પ્રક્રિયાને બોલાય વ્યુત્ક્રમણ, એવું ને એવું રહે તો એને બોલાય છોકરાઓ ધારણ. રેડી? હવે આપણે SN1 પ્રક્રિયા જે છે એ સ્ટાર્ટ કરીએ. જો આ SN1 ની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આવી રીતે સમજાવશું. અગત્યનો ટોપિક છે છોકરાઓ, SN1 પ્રક્રિયા. બરાબર, ધીમે ધીમે બે તબક્કામાં જે છે એ આખી SN1 પ્રક્રિયાની આપણે ચર્ચા કરવી છે. રેડી? ચલો, તો પહેલા આપણે આવું દર્શાવશું કે ભાઈ SN1 પ્રક્રિયા આપણે બોલ્યા છોકરાઓ, તો SN1 નો મતલબ શું થશે? તો કે પહેલો મતલબ આવો થશે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ક્રમ 1. કીધું 1 આવી રીતે. તો હવે તરત જ આપણી પાસે બીજો શબ્દ આવ્યો કે ભાઈ પ્રક્રિયાક્રમ 1 નો મતલબ શું થયો? તો જો એનો મતલબ આવો થયો, રાસાયણિક ગતિકી પ્રમાણે પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. ચાલો, બીજું આપણે વાક્ય લખી નાખ્યું કે પ્રક્રિયાક્રમનો 1 નો મતલબ એવો થાય કે રાસાયણિક ગતિકીની વાત કરીએ તો રાસાયણિક ગતિકી પ્રમાણે આ શું કરે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. પાછો નવો શબ્દ આવ્યો, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો મતલબ શું થાય? તો આપણે આવી રીતે દર્શાવશું કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ, છોકરાઓ સાંભળજો, રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતાને અનુસરે છે. જો ભાઈબંધ, શું કીધું આપણે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો ક્રમ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતાને અનુસરે. તો હવે આપણે શું કરીએ? તો કે હવે આપણે એ પાછી પ્રક્રિયાને દર્શાવીએ. કઈ રીતે, કોની વાત કરે છે એ બધું સમજાવીએ. તો જો જનરલ પ્રક્રિયા લખવા જઈએ તો આવી બને. સાંભળજો કે આપણે દર્શાવીએ છીએ RX, એની મારે પ્રક્રિયા કરવી છે છોકરાઓ Nu- સાથે. હવે પ્રક્રિયા દરમિયાન શું થશે? તો કે પ્રક્રિયા દરમિયાન R સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Nu જોડાશે અને આ X માઇનસ તરીકે છૂટવું પડશે. બધાની ઓળખાણ આપવી પડશે. તો આજે પેલો ભાઈબંધ છે ને એને પ્રક્રિયાર્થી બોલાય. જો આને શું બોલાય છોકરાઓ? પ્રક્રિયાર્થી. અંગ્રેજીમાં એને બોલાય સબસ્ટ્રેટ. શું બોલાય છોકરાઓ? સબસ્ટ્રેટ તરીકે દર્શાવી શકાય. કેપિટલ S વડે દર્શાવશું. અને જેમાંથી શું થવાનું છે? તો કે ભાઈ જેમાંથી કાર્બોકેટાયન બનશે. અને જેમાંથી એક અગત્યનો શબ્દ છે કાર્બોકેટાયન. હવે પછી જ્યારે તમે SN1 પ્રક્રિયા સાંભળો ને એટલે તરત જ અહીંયા લખી નાખવાનું કાઉન્સમાં કાર્બોકેટાયનની સ્થિરતા. આખી પ્રક્રિયાનો આધાર શેના ઉપર હોય છે? કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર હોય છે. એટલે આ સબસ્ટ્રેટ એને કાર્બોકેટાયન તરીકે ઓળખશું. ચલો, આ કોણ થઈ ગયું છોકરાઓ? તો કે ભાઈ આને બોલવાનું છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. જો આને આવી રીતે દર્શાવશું, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો હવે જો હું છોકરાઓ પ્રક્રિયા વેગની ચર્ચા કરું તો આવી રીતે દર્શાવે, પ્રક્રિયા વેગ ચલે છે છોકરાઓ કોના માટેની સાંદ્રતા? સબસ્ટ્રેટની સાંદ્રતાની 1/. જો અહીંયા કોણ આવી ગયું? સબસ્ટ્રેટની સાંદ્રતાની 1/. છે એટલા માટે આને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. તો હવે આપણે અહીંયા ચર્ચા કોની કરશું? તો કે અહીંયા જે ચર્ચા કરશું ને છોકરાઓ એની જો આપણે વાત કરીએ તો આવી રીતે છે. ફોર એક્ઝામ્પલ
ઉદાહરણ તરીકે આપણી પાસે ઉદાહરણ કોનું છે તો કે CH3 3 વખત કાર્બન અને ક્લોરીન વત્તા OH માઇનસ પ્રક્રિયા દરમિયાન શું થશે તો કે જો આ બેનું વિસ્થાપન થશે, અદલા બદલી થશે, એટલે કે CH3 3 વખત કાર્બન અહીંયા આવી જશે OH અને અહીંયા Cl માઇનસ તરીકે છૂટું પડશે. જો પ્રક્રિયા આમ થશે. બધાની જે છે એ ઓળખાણ આપણે નામ દ્વારા આપીએ. આ કોણ છે ભાઈબંધ જરાક બોલો જોઈ. આને બોલાય તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. છોકરાઓ સાંભળો, આને શું બોલવાનું છે? તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ તરીકે દર્શાવશો. આ OH માઇનસ અહીંયા શેના તરીકે આવ્યો છે તો કે અહીંયા આવ્યો છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે. હવે તો કે હવે નિપજમાં શું બનાવે છે તો કે ભાઈ નિપજમાં બનાવી નાખે છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. જો અહીંયા આપણને આવો સરસ મજાનો જે છે એ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનાવી દેશે. રેડી? ચાલો ફરીથી એક વખત આપણે આગળ વધીએ. તો આ પ્રક્રિયા થઈ તો પ્રક્રિયા ડાયરેક્ટ થશે તો કે ના, પ્રક્રિયાની ક્રિયાવિધિને સમજવી પડશે. શું સમજવું પડશે છોકરાઓ? પ્રક્રિયાની ક્રિયાવિધિને સમજવી પડશે. કઈ રીતે? તો આપણે કહેશું કે પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. તો પ્રથમ તબક્કાની વાત કરીએ તો લખી નાખવાનું તબક્કો પહેલો. શું કહેવાય તબક્કા નંબર 1 ને? તો અહીંયા આવું લખાય કાર્બોકેટાયનનું નિર્માણ. પહેલા તબક્કામાં શું થવાનું છે છોકરાઓ? કાર્બોકેટાયનનું નિર્માણ થવાનું છે. કઈ રીતે કાર્બોકેટાયનનું નિર્માણ થાય? સાંભળો, આવી રીતે. હવે અહીંયા જો આ આપણી પાસે કોણ આવેલું છે તો કે ભાઈ CH3. અહીંયા કોણ આવેલું છે તો કે CH3. અહીંયા કોણ આવેલું છે તો કે CH3. અહીંયા કોણ આવેલું છે? ક્લોરીન. હવે જો આપણે યોગ્ય પ્રકારનો દ્રાવક લઈ આવીએ તો આ દ્રાવકના કારણે ધ્રુવીય બંધ જે છે એનું આયનીકરણ થાય. એટલે કે અહીંથી ક્લોરીન હળવેક રહીને ઇલેક્ટ્રોન લઈને ભાગી જશે. જો આવી રીતે આ ક્લોરીન શું કરશે? હળવેક રહીને જે છે એ ભાગી જશે. એના કારણે અહીંયા શું બની ગયું છોકરાઓ? તો કે જો એના કારણે અહીંયા આવું બન્યું CH3 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 અને અહીંયા આવી ગયો પોઝિટિવ ચાર્જ. આટલામાં કઈ ફેરફાર થયો તો કે હા, આટલામાં તો ઘણો બધો ફેરફાર થઈ ગયો. કયો ફેરફાર થઈ ગયો તો કે આપણું જે પહેલું બંધારણ હતું ને એમાં જો એમાં sp3 સંકરણ હતું અને આકાર કયો હતો? સમચતુષ્ફલકીય હતો. અત્યારે કયો આકાર હતો છોકરાઓ? સમચતુષ્ફલકીય. મતલબ કે એક કરતા વધારે સમતલમાં જોવા મળતો હતો. અડધો ભાગ આગળ, અડધો ભાગ પાછળ, આવી રીતે. પણ અહીંયા તમે એનું શું બનાવી નાખ્યું તો કે અહીંયા બનાવી નાખ્યું sp2 સંકરણ. તો આ જે કાર્બોકેટાયન બનાવ્યો ને એ કાર્બોકેટાયનની વાત કરીએ તો હવે એનો આકાર કેવો થઈ ગયો તો કે હવે એનો આકાર આવો થઈ ગયો, સમતલીય ત્રિકોણાકાર. જો હવે આપણે આમ સમતલીય ત્રિકોણાકારની વાત કરી પણ આ આકાર થઈ ગયો સમતલીય. સમતલીય એટલે હવે જો આપણે એક જ સમતલમાં છે. હવે જો મારે OH ને લાવવો હોય તો કાં ઉપરની બાજુથી લાવી શકાય કાં તો નીચેની બાજુએથી. રેડી? તો એ વસ્તુને થોડીક વારમાં સમજાવું. પહેલા આ જો શું કર્યું આપણે તો કે જો SN1 પ્રક્રિયા એટલે તો કે પહેલો શબ્દ કાર્બોકેટાયનની સ્થિરતા. આને યાદ રાખવાનો છે. કોને યાદ રાખવાનો છે? કાર્બોકેટાયનની સ્થિરતા. પછી તો કે જો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એટલે પ્રક્રિયાનો ક્રમ કયો આવશે છોકરાઓ? 1. એનો મતલબ સમજાવો કે રાસાયણિક ગતિકી પ્રમાણે પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ માત્ર
એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે અને ઈ કોણ હશે તો કે ભાઈ ઈ આપણો આ કાર્બોકેટાયન હશે. કોણ હશે? કાર્બોકેટાયન. રેડી? પછી બાકીની વિગત આપણે અત્યારે સમજ્યા. હવે આપણે શું કરશું એ જરાક જોઈએ. પહેલા તમે આટલું લખી લ્યો. જો હવે આપણે છોકરાઓ શું કરશું તો કે આજે તબક્કા નંબર 1 ની જે ચર્ચા કરી ને છોકરાઓ, આ તબક્કા નંબર 1 જે છે એનું થોડું ઘણું આપણે લખાણ કરીએ. અહીંયા આપણે શું સમજાવશું તો કે જો અહીંયા આપણે આવું સમજાવશું કે આપણી પાસે આવેલો ઘટક કોણ છે તો કે ભાઈ આપણી પાસે આવેલો ઘટક છે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તો હવે આપણો જે પ્રક્રિયક છે, પ્રક્રિયક એ યોગ્ય દ્રાવકની હાજરીમાં, યોગ્ય દ્રાવકની હાજરીમાં શું કરશે તો કે ક્લોરાઇડ આયન મુક્ત કરશે. ક્લોરાઇડ આયન મુક્ત કરે છે. આવી રીતે મુક્ત કરે છે અને કાર્બોકેટાયન બનાવે છે. અને શું કરે છે છોકરાઓ તો કે ભાઈ સાથે સાથે કાર્બોકેટાયન બનાવે છે. તો હવે આ જે કાર્બોકેટાયનની આપણે વાત કરી તો એ કાર્બોકેટાયન બનવાની જે પ્રક્રિયા છે ને એ ધીમો તબક્કો છે. અહીંયા આપણે જો લખવું પડશે આ ધીમો તબક્કો છે. ધીમો તબક્કો છે. હવે જો આ ધીમો તબક્કો હોય તો શું થાય તો આપણે લખશું કે રાસાયણિક ગતિકી પ્રમાણે ધીમા તબક્કાને શું નામ આપેલું છે? વેગ નિર્ણાયક તબક્કો. છોકરાઓ આને આપણે શું નામ આપ્યું છે? વેગ નિર્ણાયક તબક્કો જે છે એના તરીકે દર્શાવી શકાય. રેડી? હવે આપણે ચર્ચા કરશું તબક્કા નંબર 2 ની. ચલો હવે આપણે શેની વાત કરવી છે તો કે ભાઈ હવે આપણે વાત કરવી છે તબક્કા નંબર 2. તબક્કા નંબર 2 ને કઈ રીતે ઓળખાવશું છોકરાઓ? કેન્દ્રાનુરાગીનો હુમલો. કેન્દ્રાનુરાગીનો હુમલો મતલબ એની સાથે જોડાવા આવશે. હવે જો કઈ રીતે જોડાય છે ને એ જરાક સમજવાનું છે આપણે કે ભાઈ આપણે જે બંધારણની વાત કરવી છે આ બંધારણમાં કઈ રીતે એનું જોડાણ થશે. તો આપણે એવું સમજાયું કે આપણી પાસે જે કાર્બોકેટાયન હતો છોકરાઓ આવી રીતે CH3 પોઝિટિવ ચાર્જ. એટલે આ કોણ આવી ગયું છોકરાઓ જોવો જોઈએ તો કે આને આપણે બોલવાનું છે કાર્બોકેટાયન. આને શું બોલવું છે? કાર્બોકેટાયન. હવે જો હું કાર્બોકેટાયનની વાત કરું તો આ આપણું મૂળ બંધારણ થયું. કેવું બંધારણ થયું? મૂળ બંધારણ. ચલો હવે કેવું થશે જો હું મૂળ બંધારણની વાત કરું ને તો OH માઇનસ જે છે એ આ કાર્બોકેટાયનમાં ઉપરથી પણ જોડાઈ શકે, નીચેથી પણ જોડાઈ શકે. બરાબર છે? ખરેખર એવું હોય પણ આપણે દ્વિપરિમાણમાં બોર્ડ ઉપર સમજવું છે એટલે આવી રીતે સમજાવશું, આવી રીતે બોલશું કે ભાઈ હવે જે OH માઇનસ જોડાય છે એ જમણી બાજુથી જોડાય છે, ડાબી બાજુથી જોડાય છે. જો અહીંની આપણે વાત કરીએ તો આ ક્યાં આવ્યો છોકરાઓ? OH માઇનસ તો કે જો જમણી બાજુએ. અથવા બીજી શક્યતા કઈ તો કે બીજી શક્યતા આવી કે OH માઇનસ ક્યાંથી આવ્યો છોકરાઓ તો કે ભાઈ ડાબી બાજુથી. જ્યાંથી આવે ત્યાં અટકાઈ જાય. કયો શબ્દ વાપરો બોલો જોઈ? જ્યાંથી આવે ત્યાં અટકાઈ જાય. અહીંની જો આપણે વાત કરીએ ને છોકરાઓ તો જો હવે મને નિપજ આવી રીતે મળશે આમ કે અહીંયા આવી ગયું છોકરાઓ CH3, અહીંયા આવી ગયું CH3 અને હવે હું ક્યાંથી લાવ્યો જરાક જોવો જોઈએ તો કે જમણી બાજુથી. તો OH માઇનસ મને જમણી બાજુએ મળ્યો. બીજી શક્યતા કઈ છોકરાઓ તો કે જો બીજી શક્યતા આવી રીતે અહીંની જો આપણે ચર્ચા કરીએ તો જો અહીંયા આવી જાય CH3, અહીંયા આવી જાય CH3, અહીંયા આવી જાય CH3. પણ હવે OH માઇનસ ક્યાં આવ્યો છોકરાઓ તો કે જો ડાબી બાજુએ આવ્યો. હવે એક સમયે આપણે એવું ધારીએ
કે અહીંયા જે ઘટક છે એને હું એ નામ આપી દઉં અને અહીંયા જે ઘટક છે એને હું બી નામ આપી દઉં. કેવું બન્યું? અહીંયા કોણ હતું છોકરાઓ? એ. અહીંયા કોણ આવશે? બી. એટલે આ બની ગયો જો કિરાલ કાર્બન. એ જ વસ્તુ અહીંયા દર્શાવશું. અહીંયા આવશે એ અને અહીંયા આવશે બી, એટલે આ પણ કેવો બની ગયો? કિરાલ કાર્બન. તો મૂળ બંધારણ જે હતું એ, પણ અહીંયા જે નિપજ મળી ને એ નિપજ જરાક ચર્ચા કરો. કેવી છે? તો કે આમાં ઓએ જમણી બાજુ છે, આમાં ડાબી બાજુ છે, વચ્ચે અરીસો મૂકી દઉં તો આપણને નિપજ કેવી મળી? બંને જુદી જુદી. તો એક નિપજને ધારો કે હું ડેક્સ્ટ્રો નામ આપું તો બીજી નિપજ મને કેવી મળશે? લીવો મળશે. બરોબર? કારણ કે બંને એકબીજાના કેવા કહેવાય? પ્રતિબિંબ. આ ડેક્સ્ટ્રો થઈ તો આ કેવી થવી જોઈએ? લીવો. તો ડેક્સ્ટ્રો મળવાની શક્યતા કેટલી? 50%. લીવો બનવાની શક્યતા કેટલી? તો કે 50%. તો ખરેખર નિપજ કેટલી મળશે? 50% ડેક્સ્ટ્રો, 50% લીવો. આ બંને વસ્તુ મળવાની શક્યતા છે. એના કારણે હવે જો આપણે આને હજુ એક વખત અલગ રીતે દર્શાવવા જઈએ તો આવી રીતે દર્શાવશું. જો કઈ રીતે હું દર્શાવવાની વાત કરું છું છોકરાઓ? તો કે અહીંયા આવી જશે CH3, અહીંયા આવી જશે છોકરાઓ CH3, અહીંયા આવી જશે CH3 અને અહીંયા કોણ હતું? ક્લોરીન. રેડી? જો આ મેં કોની ચર્ચા કરી? તો કે ભાઈ આ મેં ચર્ચા કરી મૂળ બંધારણની. સાંભળજો, આ કેવું છે? મૂળ બંધારણ છે. હવે આ મૂળ બંધારણમાં શું થયું? તો કે ભાઈ મારે મૂળ બંધારણમાં OH- ને ઉમેરવો છે. જો કોને ઉમેરવો છે? OH- ને. સોરી, અહીંયા આપણે એક કામ કરીએ. આ જે છે એને હું પીળા કલરથી દેખાડું છું. જો આ સંયોજકતાને કઈ રીતે દર્શાવું છું? પીળા કલરથી. એટલે આપણને ખબર પડે શું થયું હશે. તો આ જગ્યાએ ક્લોરીન છે. તમને નિપજ કેટલી મળી? તો કે તમને છે ને 2 નિપજ મળી. કેટલી નિપજ મળી છોકરાઓ? 2 નિપજ. જો આવી રીતે, આવી રીતે. આ મને 50% જે છે એ ડી પ્રમાણે નિપજ મળી અને 50% જે છે એ એલ પ્રમાણે નિપજ મળી. રેડી? ચાલો એક વખત આપણે ફરીથી જે છે એ સમજાવીએ. શું બન્યું? તો કે જો અહીંની જે નિપજ આવી ને, જો આ નિપજ, હું આ ડેક્સ્ટ્રોની વાત કરું છું, ડી વાળી, એને આપણે કેમ દર્શાવશું? તો કે જો આવી રીતે, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા જો શું થયું? તો કે જો અહીંયા OH આવ્યું. મૂળ બંધારણ જેવું ને જેવી જ આપણને નિપજ મળી. તો આ નિપજ જે છે એને આપણે નવું નામ કયું આપવાનું છે છોકરાઓ? ધારણ નામ આપવાનું છે. એવી ને એવી નિપજ મળે તો શું બોલાય? ધારણ. 50% ધારણવાળી નિપજ મળી. 50% કઈ નિપજ મળશે? તો કે હવે આવું બન્યું. જુઓ છોકરાઓ, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH3. હવે Cl ક્યાં હતો? આ બાજુએ. મને OH બીજી નિપજ જે મને મળવાની છે 50%, એ કેવી મળશે? જો આવી રીતે. એટલે 50% લીવો પ્રકારની મળી. આને વ્યુત્ક્રમણ બોલાય. શું બોલાય છોકરાઓ? વ્યુત્ક્રમણ તરીકે દર્શાવવામાં આવે છે. હવે તો કે હવે આપણે શું કરશું? તો કે જો હવે આપણે આને આવી રીતે દર્શાવીએ કે ભાઈ આ ખરેખર નિપજ ક્યારે આપી શકે? તો કે તમારે આને ધારી લેવાનું. જો હું ફરીથી ધારી લઉં છું, આ A, આ B, તો હવે જો આ કિરાલ થયો. એટલે કે આ A, આ B, એટલે હવે આ પણ કોણ? કિરાલ. રેડી? અહીંયા કોણ છોકરાઓ? A, અહીંયા કોણ? B, એટલે આ કોણ? કિરાલ. રેડી? તો જો આવી રીતે આપણને એક જ નિપજના 2 જુદા જુદા સ્વરૂપ મળતા હોય તો આપણે લખશું છોકરાઓ અહીંયા નિપજનો પ્રકાર. SN1 પ્રક્રિયામાં શું લખશું? નિપજનો પ્રકાર કયો મળવાનો છે? તો કે DL કહેવાય, ડેક્સ્ટ્રો વત્તા લીવો કહેવાય. હજુ શબ્દ છે હો, ઇનાન્શિયોમર્સની જોડ શબ્દ વપરાય. અને કાંઈ ન કહેવું હોય તો છેલ્લે શું બોલાય? રેસેમિક મિશ્રણ.
તો તમારો છેલ્લો જવાબ નિપજ માટે કયો થયો? રેસેમિક મિશ્રણ થયો. કયો થયો? રેસેમિક મિશ્રણ. અને પ્રક્રિયાનો આધાર, પ્રક્રિયાનો આધાર, આખી પ્રક્રિયા શેના ઉપર આધારિત હતી છોકરા? તો એ આધારિત હતી કાર્બોકેટાયન ઉપર. શેના ઉપર આધારિત હતી? કાર્બોકેટાયન ઉપર. તો એની સ્થિરતાનો ક્રમ પાકો કરવો પડે આપણે. જો કઈ રીતે સ્થિરતાનો ક્રમ પાકો કરશું? તો કે પહેલા કોણ આવે? બેન્ઝાઇલિક. પછી કોણ આવે છોકરાઓ? તો કે ભાઈ એલાઇલિક. અને સૌથી છેલ્લે કોણ આવે? આલ્કાઇલ. અને આને જો હાવ ટૂંકમાં યાદ રાખવું હોય તો આવી રીતે SN1 321, બરાબર, તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ કાર્બ કેટાયન. તો તમારે બે શબ્દ ઉપર જે છે એ ધ્યાન રાખવાનું છે. એક શબ્દ કયો? રેસેમિક મિશ્રણ. બીજો શબ્દ કયો છોકરાઓ? કાર્બોકેટાયનની સ્થિરતા. અને MCQ માટે ખાસ કરીને આ 321. રેડી? આટલી વસ્તુનું આપણે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવાનું છે SN1 ના MCQ સોલ્વ કરવા માટે. રેડી? ચલો લખી નાખો પહેલા આટલું. હવે જો આપણે આજે ક્રમની વાત કરીએ છીએ તો બે ઉદાહરણ એવા શીખીએ છોકરાઓ કે જેની અંદર આપણે એવું કહી શકાય કે ભાઈ SN1 પ્રક્રિયા જે છે એ શેમાં સરળતાથી થશે. તો અહીંયા આપણે શું કરીએ છોકરાઓ? તો કે જો આપણે આવું દર્શાવીએ, SN1 પ્રક્રિયાનો ક્રમ આપણે કેવો છે કે સરળતાથી શેમાં થાય. તો જો ફોર એક્ઝામ્પલ આપણે આવું સમજાવીએ. ચાલો કે ભાઈ એક ઉદાહરણ આપણી પાસે આમ આવેલું છે, ક્લોરીન. બીજા નંબરની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આવું સમજાવીએ કે ભાઈ અહીંયા આપણી પાસે આવેલું છે આવી રીતે, જો CH2Cl. ત્રીજા ઉદાહરણની જો આપણે ચર્ચા કરીએ તો આવી રીતે દર્શાવીએ કે ભાઈ અહીંયા જે છે એ કોણ આવેલું છે? ક્લોરીન. અહીંયા આવેલું છે CH3. અને એના પછીની જો વાત કરીએ તો એના પછી આમ દર્શાવીએ, જો વચ્ચે આપણે કુંડાળું નથી કર્યું. રેડી? CH2Cl. તો આમના માટે તમે મને SN1 પ્રક્રિયાનો જે છે એ ક્રમ કયો. બીજું આપણે ઉદાહરણ જે છે એ નીચે પણ દર્શાવીએ, એમાં પણ તમે મને SN1 પ્રક્રિયા જે છે એનો ક્રમ કહેજો. બરાબર? આવી રીતે જો એક ઉદાહરણ આપણે આવી રીતે દર્શાવીએ આમ કે ભાઈ બધા ઘટકો આપણે ક્લોરીનની સાપેક્ષમાં લીધેલા છે. તો હવે આમાં SN1 સરળતાથી શેમાં થાય એ આપણે સમજાવવું છે. તો જો સરળતાથી સમજાવવું હોય છોકરાઓ તો આવી રીતે સમજાવશું કે હવે જો આપણે SN1 પ્રક્રિયાની ચર્ચા કરીએ તો આપણે એક જ શબ્દ યાદ રાખવાનો છે. કયો? કાર્બોકેટાયન. કયો શબ્દ યાદ રાખવાનો છે છોકરાઓ? કાર્બોકેટાયન. તો હવે આની વાત કરીએ તો અહીંયા જો કેવું થયું, જે જગ્યાએ ક્લોરીન જોડાયેલો છે ને ઈ કાર્બનની જો આપણે વાત કરીએ તો ઈ અહીંયા જો એક અને બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આને દ્વિતીયક બોલાય. અહીંયા જે ક્લોરીન જોડાયેલો છે એ બાજુમાં બેન્ઝીન ચક્ર છે, એટલે આનું નામ શું થઈ જશે? તો કે આને બોલાય બેન્ઝાઇલિક. આવી રીતે આની જો આપણે વાત કરીએ તો છોકરાઓ તો જો અહીંયા આવું થયું કે ભાઈ આ ક્લોરીન વાળો કાર્બન જે છે એ 1, 2 અને બીજા 3 ઘટક સાથે જોડાયેલો છે, એટલે આને તૃતીયક બોલાય. અને આની જો વાત કરીએ તો ક્લોરીન વાળો કાર્બન બીજા એક જ ઘટક સાથે જોડાયેલો છે. જો આ કાર્બન પોતે પણ જોડાયેલો છે કોની સાથે? આ એક જ સાથે, એટલે આને બોલાય પ્રાથમિક કાર્બોકેટાયન. તો સૌથી ઝડપી પ્રક્રિયા કોણ આપશે? બેન્ઝાઇલિક. પછી બીજા નંબરે કોણ આવશે? તૃતીયક. ત્રીજા નંબરે કોણ આવશે? દ્વિતીયક. અને સૌથી છેલ્લે કોણ આવશે? તો કે આ પ્રાથમિક. રેડી?
આ જ વસ્તુ આમાં જો આની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને હવે દેખાય જ છે કે આ કેવો કહેવાય? પ્રાથમિક. આ કેવો કહેવાય? દ્વિતીયક. આ કેવો કહેવાય છોકરાઓ? મિથાઇલ. અને આ કેવો કહેવાય? તૃતીયક. તો અહીંયા આપણે છોકરાઓ SN1 પ્રક્રિયાની વાત કરીએ તો શું શીખવાડેલું છે? કાર્બોકેટાયન 321. આને યાદ જ આવી રીતે રાખવાનું છે, બરોબર છે? 321. તો હવે અહીંયા સૌથી સરળતાથી પ્રક્રિયા કોણ આપશે? તો કે જો આ આપણો ભાઈબંધ. એના પછી કોનો વારો આવશે? તો કે ભાઈ આનો વારો આવશે. એના પછી કોણ આવશે? તો કે આનો વારો આવશે. અને સૌથી છેલ્લે પ્રક્રિયા કોણ આપશે? તો કે આ. રેડી? તો SN1 પ્રક્રિયાના ઉદાહરણ આવી રીતે સોલ્વ કરી શકાય. હવે આ જ મેથડથી આવી જ રીતે આપણે SN2 પ્રક્રિયા જે છે એના પછીના લેક્ચરમાં સમજશું. ઓકે, ચાલો ત્યાં સુધી છોકરાઓ, થેન્ક યુ.